નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં બિરલા હોલ સામે વેપારીના આમરણાંત ઉપવાસ। મંડપ સર્વિસના કોન્ટ્રાક્ટમાં ઘરની ધોરાજી ચાલતી હોવાના આક્ષેપ। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક આધેડનું શંકાસ્પદ મોત। એક શખ્સના હુમલા બાદ આધેડનું મોત થયું હોવાના આક્ષેપો। કલાનગરી પોરબંદરમાં રવિવાર સુધીના ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ। 7 આર્ટિસ્ટના 36 જેટલા ચિત્રોના પ્રદર્શનનું ઉદ્ઘાટન। જેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રોજેક્ટના વિરોધમાં પોરબંદરમાં રેલી। લોકોને આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ। પોરબંદરમાં બિરલા હોલ ખાતે ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ એક જ પેઢીને આપવામાં આવે છે, ત્યારે તેનો વિરોધ વ્યક્ત કરી અને ચેમ્બરના એક સભ્યએ પ્રતિક ઉપવાસ બાદ હવે અન્નનો ત્યાગ કરી આમરણાંત અનશન શરૂ કર્યા છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલ ખાતે લગ્ન સહિતના સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। તેમાં ચોક્કસ એક જ પેઢીને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવી રહ્યો હોવાની કાર્યપદ્ધતિ સામે જીતેન્દ્ર મદલાણી નામના વેપારીએ વિરોધ વ્યક્ત કરી અને પ્રતિક ઉપવાસનું આંદોલન શરૂ કર્યું હતું, જેમાં ખીજડી પ્લોટના ગાર્ડનથી બિરલા હોલ સુધી ઢોલ નગારા સાથે રેલી યોજી હતી અને ત્યારબાદ બિરલા હોલની બહાર ઉપવાસ માટેની છાવણીમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને 5 દિવસથી તેઓએ પ્રતિક ઉપવાસ કર્યા હતા। આંદોલન સમયે વેપારી જીતેન્દ્ર મદલાણીએ એવું જણાવ્યું હતું કે તેઓએ તારીખ 9/9થી બિરલા હોલ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું, જેમાં ચોક્કસ મંડપ સર્વિસને જ કોન્ટ્રાક્ટ અપાયો હોવાથી તેણે ફરજિયાતપણે તેમની પાસેથી જ મંડપ સર્વિસનું કામ કરાવવું પડ્યું હતું, જેથી વધારે પૈસા આપવા પડ્યા હતા, જેથી 5 દિવસ સુધી તેમણે પ્રતિક ઉપવાસ કર્યા બાદ હવે શનિવારથી ભૂખ હડતાળ શરૂ કરી છે અને અન્નનો ત્યાગ કર્યો છે। આટલું જ નહીં, વેપારીએ એમ પણ જણાવ્યું હતું કે જો પોતાને કશું થશે તો તેના માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના સત્તાધીશો જવાબદાર રહેશે તેમ ઉમેર્યું હતું અને ચેમ્બર પ્રમુખ સામે તેઓએ ગંભીર આક્ષેપ પણ કર્યા હતા। હું જીતેન્દ્રભાઈ મદલાણી છેલ્લા 6 દિવસ થયા પ્રતિક ઉપવાસ ઉપર 5 દિવસ થયા હતો અને આજે આમરણાંત ઉપવાસ ઉપર બેઠો છું। મુદ્દો એક જ છે કે બિરલા હોલની અંદર જે મંડપ સર્વિસ બાબતે મોનોપોલી ચાલે છે, જે ખુલ્લી લૂંટ છે। દરેક માણસને, આઝાદ ભારતના નાગરિકને પોતાની રીતે નિર્ણય લેવાનો સ્વતંત્ર અધિકાર હોવો જ જોઈએ। બિરલા હોલ છે એ ફક્ત હોલ ભાડે આપે છે, મંડપ સર્વિસ સાથે શું કામ? પબ્લિકને એ સ્વતંત્રતા હોવી જ જોઈએ ને કોઈ બિરલા હોલ છે એ કોઈ એક વ્યક્તિની માલિકીનો નથી, નાનજી કાલિદાસ મહેતાએ આપેલી ડોનેશન છે। જો સ્વતંત્ર માલિકીની કોઈ વસ્તુ હોય તો એનો એ આડેધડ ઉપયોગ કરી શકે, આમાં ના કરી શકે। અને બીજું, પ્રમુખશ્રી દ્વારા જે નિવેદન દેવામાં આવે છે કે જીતુભાઈ 1-1 કલાક અહીં ફરવા આવે તો જીતુભાઈ ખાલી ઉઠમણા માટે જાય જ ને બહાર, એવા કોઈ ખોટકાના કામે તોય અહીં પોલીસ વિભાગને કહીને 15-20 મિનિટ માટે જાય છે। બાકી પૂરેપૂરી ઈમાનદારીથી કે હું મારી જાતની સામું નજર મિલાવી શકું ને એટલી તાકાતથી ઉપવાસ કરું છું અને એમાં કોઈ પણ જાતનો બાંધછોડ કરતો નથી। અને આજે જે આમરણાંત ઉપવાસ છે એમાં પણ હું કોઈ પણ જાતનો બાંધછોડ કરીશ નહીં। મારી પૂરેપૂરી ત્રેવડ અને તાકાત છે તો જ મેં આ રસ્તો લીધેલો છે ને આ સમાજમાંથી આવા કાળા કાયદા નીકળવા જ જોઈએ। જે સમાજ પાસેથી અપેક્ષા હતી કે હું મારા માટે થોડો લડું, મારો તો પ્રસંગ પૂરો થઈ ગયો ને રૂપિયા ચૂકવાઈ ગયા, મને કોઈ ફરક નથી પડતો। હવે જે હું લડત લડું છું સમાજ માટે લડું છું કે સમાજમાં આવા કાળા કાયદા કોઈ પણ ન રહેવા જોઈએ। આ મંડપ સર્વિસ બાબત તો ઠીક, ક્યાંય પણ આવું કાળો કાયદો પોરબંદરમાં ના રહેવો જોઈએ। પોરબંદરના વેપાર ધંધા ઉદ્યોગ વિકસે, પોરબંદરની પબ્લિકને સગવડતા વધે એ માટેથી હું આ વ્યવસ્થા માટે કરું છું, પણ જે પબ્લિક માટે હું લડી રહ્યો છું એનો પૂરો સહયોગ નથી। લોકો બહાર આવતા બીવે છે, મારી જોડે આવીને બેસવાવાળાને ફોન કરીને કહેવામાં આવે છે કે તમે ત્યાં ન બેસો ને ઊભા થઈ જાઓ। આવું શું કામ? લડત લડવી હોય તો ખેલદિલીથી લડો, આવી કાદવ કીચડ ઉછાળવાની ભાવનાથી નહીં।
હું ક્યારેય નહીં ઈચ્છું કે કોઈનું પણ અહિત થાય મારા દ્વારા. જય ભારત, જય હિન્દ. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જગ્યા સરકારે ટોકન દરે ફાળવી હતી તથા તેના માટે રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતા પરિવારે અઢળક દાન પણ આપ્યું છે, જેનો હેતુ વેપારી સંસ્થાઓના વિકાસ કાર્યનો હતો. તેના બદલે હોલ ભાડે આપી તેનો ધંધાકીય ઉપયોગ કરાઈ રહ્યો છે તેવા આક્ષેપો સાથે આ ચેમ્બર કોઈની પેઢી નથી, સાર્વજનિક સંસ્થા છે તેવા રોષ પણ ઠલવાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક આધેડનું મોત થયું છે, ત્યારે એક શખ્સે તેના પર હુમલો કર્યા બાદ આ આધેડનું મોત થયું હોવાના આક્ષેપો થયા છે, જેમાં આધેડના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. પોરબંદરના ખારવાવાડ નવાપરા શહેર ચોક વિસ્તારમાં રહેતા દેવજી કાનજી વાંદરિયા નામના આધેડ ઉપર વિનેશ બાબુ ગોહેલ નામના શખ્સે નવાપરા પોલીસ ચોકી નજીક હુમલો કર્યો હોવાના આક્ષેપો થયા છે. આ હુમલાના થોડા સમય બાદ આ આધેડ બેભાન થઈ જતા પરિવારના સભ્યો દ્વારા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે આધેડને મૃત્યુ જાહેર કર્યા હતા. આ ઘટના બાદ પરિવારના સભ્યોએ એવા આક્ષેપો કર્યા હતા કે દેવજીભાઈ વાંદરિયા ઉપર વિનેશ બાબુ ગોહેલે હુમલો કર્યા બાદ તેમનું મોત થયું છે. મને છે ને સુભાષનગર હું ઓછો લેવા ગયો હતો તો મને કમલેશભાઈનો ફોન આવ્યો કે અહીં તારો ભાઈ કે બાઢે જ નહીં, તારો ભાઈ ભાઠા ખાશ. અને મને બીજોય ફોન આવ્યો કે ભાઈ તું અહીં જલ્દી આવે કે તારો ભાઈ બાઢે જ કે ને મારે જ કે તો હું વાંચો વાંચ આવ્યો. પછી આ લોકો દવાખાને લઈ આવ્યા, દવાખાને આ ઘટિયાન છે. એ ફિશિંગમાં જાય પિલાનામાં દેવજી કાનજી વાંદરિયા, વિનેશ બાબુ ઓલો નામ મસાની ઓલો ગોહેલ ગોહેલ ગોહેલ. આ ઘટના લગભગ 10 વાગે થઈ, સવારના 10 વાગે. આ નવાપાડા સહી ચોક પોલીસ ચોકીની હંબે પોલીસ ચોકી છે ને ભાઈની બાજુમાં પાનની દુકાને. ત્યાંથી મને ગલીમાંથી ફોન આવતા હતા કે તારા ભાઈને મારે, તો હું પૂગી ના કહો, હું હામા કાઢે હતો. ધનસુખ કાનજી વાંદરિયા, દેવજી કાનજી વાંદરિયા, એ બે ઓલો પીધેલો હતો અને મારા ભાઈને ખાલી માર્યો. એને ભાઈ હુઈ ગયો હતો, ભાઈ કંઈ છે જ નહીં, કામ કરતો હોય મામૂલી છે બરોબર. હોસ્પિટલ આવડે થઈ ગયો અને પેટમાં ઘૂસતા માર્યા હતા, એટલે કંઈ બોલ્યો ને. એ બિચારો શું કરે એકલો. આ ઘટનાની જાણ કીર્તિ મંદિર પોલીસને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાંડાવદર ગામ નજીક એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના દેગામ ખાતે રહેતા જયમલ મુરુભાઈ સુંડાવદરા અને પ્રકાશ રાણા સુંડાવદરા નામના બંને યુવાનો પોરબંદર બાઇક લઈને જમવા માટે આવ્યા હતા અને પરત તેમના ઘરે બાઇક લઈને જતા હતા, ત્યારે પાંડાવદરના પાટિયા પાસે આ યુવાનના બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાને એક શખ્સના ત્રાસને લઈને ઝેરી દવા પી લીધી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા કાંજી પર્વત મારુ નામના યુવાને ચોપાટી ખાતે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવાને એવા આક્ષેપો કર્યા હતા કે તેમને પ્રવીણ સાદિયા નામનો શખ્સ માનસિક ત્રાસ આપતો હોવાથી તેણે ઝેરી દવા પીધી છે. કાંજી પર્વત મારુ દવા પીધી મેં માકડ મારવાને ચોપાટીએ. પ્રવીણ સાદિયાના કારણે માનસિકતા દેતો લેવાના દવા કંઈ માંગતો પણ નથી મારી પાસે, છતાંય મારી પાસે ઉઘરાણી કરતો. હું આને કહી દઉં, તેને બોલાવીને આમ કરતો તો વાડીએ બેહાડવો છે એને, એવું બધું કહેતો. કંઈ નથી માંગતો મારી પાસે રૂપિયો પણ. મેં બીકના કારણે પછી મેં આ રસ્તો પકડ્યો, દવા પીધી. આ ઘટના બાદ પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધોપુર પંથકના ગોરસર ગામમાં અકસ્માતને લીધે એક નીલ ગાય ઇજાગ્રસ્ત થઈ હતી. તેણે પગમાં લાગેલું હોવાથી કૂતરાઓ દ્વારા વધુ ઈજા પહોંચાડવામાં આવી રહી હતી, ત્યારે સ્થાનિકો દ્વારા બચાવી લેવાયું હતું, જેમાં તેની સારવાર કરી અને જંગલમાં મુક્ત કરવામાં આવી હતી. કલાનગરી પોરબંદરમાં ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયો છે. મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આવતીકાલ સુધી લોકો પ્રદર્શન નિહાળી શકશે. પોરબંદર શહેર નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે 13મી ડિસેમ્બરના રોજ અનુભૂતિ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ જામનગર અને ગુજરાત લલિત કલા અકાદમીના
આર્થિક સહયોગથી સર્વ સંજય જાની, કપિલ બથક, ઉષા શાહ, દીક્ષિકા કાનિયા, વિવેક ખાશી, પ્રતીક્ષા જોશી તથા રેણુકા ચાંગાણી સહિતના 7 આર્ટિસ્ટના 36 જેટલા ચિત્રના પ્રદર્શનનું ઉદ્ઘાટન પોરબંદર શહેર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા કલેક્ટર SD ધનાણી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ ચિત્રકાર બલરાજભાઈ પાડલિયા સહિતનાઓએ આ ચિત્રકારને શુભેચ્છા પાઠવી હતી. લલિત કલા અકાદમી ગાંધીનગર દ્વારા સહાયથી અમે અનુભૂતિ ગ્રુપ જામનગરના 7 કલાકારોએ અહીં ચિત્ર પ્રદર્શન ગ્રુપમાં આયોજન કરેલું છે મહારાજા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અહીંયા. અને ઇનોવેટિવ ગ્રુપના સહયોગથી 7 કલાકારો 39 ચિત્રો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને ગઈકાલથી આ ઉદ્ઘાટન થયેલું છે અને રવિવારે સાંજે 8:30 સુધી આ ચિત્ર પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 100થી વધુ પોરબંદરની કલા રસિક પ્રજાએ આ લાભ લીધો છે અને અમને અહીં બહુ પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. ખાસ કરીને કયા પ્રકારના ચિત્રો છે આમાં? હા, અહીંયા દરેક મીડિયમના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવેલ છે. કેનવાસ ઉપર છે, એક્રેલિક છે, વોટર કલર પણ છે અને પેપર વર્ક ઉપર કરેલા ચિત્રો દોરવામાં આવેલ છે. અને હેરિટેજ થીમ પણ છે અને નેચરલ પણ છે, લેન્ડસ્કેપ પણ છે અને પોર્ટ્રેટ પણ કરવામાં આવે છે. જે આર્ટિસ્ટો છે ક્યાં બધા છે? અમે 7 કલાકારો જે છે અનુભૂતિ ગ્રુપ જામનગરના, દરેક કલાકારો જામનગરથી આવેલ છે. આ પ્રદર્શનમાં પોરબંદરના કલાપ્રિય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ પ્રદર્શન રવિવાર સુધી સવારે 10 થી 1 તથા બપોરે 4 થી 8:30 દરમિયાન ખુલ્લું રહેશે તેવી યાદી ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયાએ પાઠવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા ખાતે રહેતા એક યુવાને કોઈ કારણોસર તેમના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કુતિયાણા શહેરમાં રહેતા રાજનથુભાઈ કેશવાલા નામના યુવાને પોતાના ઘરે દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં તાત્કાલિક યુવાનને નીચે ઉતારી પ્રથમ કુતિયાણા અને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાને કયા કારણોસર ગળે ફાંસો ખાધો તે અંગે નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં 110 જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા 55 કૃતિઓ રજૂ કરાઈ હતી. પોરબંદરની એક ખાનગી શાળા ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમ અંતર્ગત યોજાયેલ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને કલેક્ટર SD ધનાણીએ ખુલ્લું મૂક્યું હતું. શિક્ષણ સમિતિના ચેરમેન રિદ્ધિબેન ખૂટી, MD સાયન્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર CG જોશી અને જિલ્લા શિક્ષણ અધિકારી VK પરમાર સહિતના મહાનુભાવોએ પ્રદર્શન નિહાળ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે બાળકોમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રત્યેના અભિગમ દ્રષ્ટિકોણ ખીલવવા માટે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકોને પ્લેટફોર્મ આપવા આ જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 110 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. શિક્ષકોના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ 55 જેટલી કૃતિઓને રજૂ કરી હતી. આ કૃતિઓને કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ નિહાળી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના કેમિકલ યુક્ત પાણીના પ્રોજેક્ટનો પોરબંદરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે તારીખ 15 ને રવિવારના રોજ આ પ્રોજેક્ટના વિરોધમાં બાઇક રેલીનું આયોજન સેવ પોરબંદર સી કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ કમિટીના અગ્રણી ડોક્ટર નૂતનબેન ગોકાણીએ રેલીમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા અપીલ કરી છે. સેવ પોરબંદર સી દ્વારા આવતીકાલે એટલે તારીખ 15/12/2024ના સવારે 11 વાગે નરસણ ટેકરીથી એક ભવ્ય સ્કૂટર રેલીનું આયોજન થઈ રહ્યું છે. આપ સૌ જાણો જ છો કે જેતપુર પાણીનો વિરોધ અમે 1100 દિવસથી કરી રહ્યા છે સમગ્ર પોરબંદરવાસીઓ થઈને,
પણ સરકારના પેટનું પાણી નથી હલતું. એટલે આપણે સૌ હવે મળી અને એક થઈ અને આ રેલીમાં જોડાઈએ એવું નક્કી કરવામાં આવ્યું છે. એટલે સેવ પોરબંદર સિંહની આ રેલીમાં પોરબંદરની તમામ સંસ્થાઓ, વેપારીગણો, સામાજિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને દરેક નાગરિકો જોડાઈ રહ્યા છે. તો હું આપને આ માધ્યમથી જણાવવા માંગુ છું કે આપ સૌ લોકો આ રેલીમાં કાલે જોડાવ. આની અંદર એક નનામી કાઢવાની છે જે જેતપુર પાણીની નનામી હશે અને જેતપુર પાણીનું દર્શન પણ રાખ્યું છે. તમને ખબર પણ પડે કે જેતપુરનું પાણી કેવું છે. એટલે આ દર્શન પણ રાખ્યું છે અને એક નનામી પણ કાઢી છે અને ઇન્દ્રેશ્વર જઈને આપણે આ નનામીનું દહન કરશું અને એ જેતપુર પાણીની નનામી છે. અને ઇન્દ્રેશ્વર મંદિરની સામે આપણે દરિયાની સામે હાથ રાખી અને સમગ્ર પોરબંદરવાસીઓ આપણે એક પ્રતિજ્ઞા લેશું કે હે દરિયાદેવ, અમે તને ક્યારેય પ્રદૂષિત નહીં થવા દે. તો આપ સૌ લોકોને હાથ જોડીને વિનંતી છે કે ખાસ આવતીકાલે 11 વાગે નરસણ ટેકરી ખાતે આ રેલીમાં પધારો. તો બીજી તરફ પોરબંદરમાં જેતપુર કેમિકલ યુક્ત પાણી પ્રોજેક્ટના વિરોધમાં રેલી યોજાઈ રહી છે. ત્યારે પોરબંદર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજુ ઓડેદરાએ પણ બાઇક રેલીમાં લોકોને જોડાવા અપીલ કરી છે. સેવ પોરબંદર સિંહ અને નૂતનબેન ગોકાણીના માધ્યમથી સમગ્ર પોરબંદરવાસીઓને હું રાજુ ઓડેદરા એક અપીલ કરવા માગું છું કે તારીખ 15/12/2024 અને સવારે 11 વાગે નરસણ ટેકરીથી આપણે જે જેતપુરની પાણીની પાઇપલાઇનનો પ્રોજેક્ટ સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે એમના વિરોધમાં અને એમ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. એ બાઇક રેલી છે નરસણ ટેકરીથી સ્મશાન સુધી લઈ જવામાં આવશે અને ત્યાં એ જે પ્રોજેક્ટ છે એની અર્થીને ના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પ્રકારના બાઇક રેલીનું અને કાર્યક્રમનું આયોજન છે. સમગ્ર પોરબંદર વાસીઓને આ તકે હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપના અને આપના બાળકોના ભવિષ્ય માટે અને પોરબંદરના દરિયાઈ સુંદરતા માટે, પોરબંદરના માછીમારો માટે, પોરબંદરના ખેડૂતો માટે અને તમામ પોરબંદર વાસીઓ માટે આ યોજના એ સ્થગિત થાય અને અટકી જાય એ ખૂબ જ જરૂરી છે. માટે આપ બધા જને વિનંતી કરું છું કે આપ એક ઘરેથી એક માણસ છે એ જરૂર આ રેલીમાં જોડાય. તમામ પ્રબુદ્ધ નાગરિકો અને સમાજ સેવાભાવી સંસ્થાઓ, તમામ વર્ગના કર્મચારીઓ, તમામ વર્ગના ધંધાર્થી લોકો અને તમામ વેપારી મંડળ અને તમામ ધંધા સાથે જોડાયેલા મજૂર સંગઠનો સાથે જોડાયેલા તમામ વર્ગને આ તકે વિનંતી કરું છું કે આ રેલીમાં આપ અચૂક હાજર રહેશો. આ જે પાઇપલાઇન છે એ ઘેડ વિસ્તારમાંથી ઉપરથી આવતી હોવાથી અને જમીન સંપાદન સરકાર કરે છે એટલે સરકાર ક્યાંક ને ક્યાંક જમીનની માલિકી પણ લેશે અને એમાંથી પાઇપલાઇન પસાર કરશે. જ્યારે આ પાઇપલાઇન પસાર થશે ત્યારે ટૂંકા અંતરે એર વાલ પણ મૂકવામાં આવશે. દરેક જગ્યાએ આપણે જોઈએ છે કે જ્યાંથી પાણીની પાઇપલાઇન પણ પસાર થતી હોય છે ત્યાંથી પાણી નીકળે છે. તો જ્યારે આ લાઈન નાખવામાં આવશે ત્યારે આ જે એરવાલ છે ત્યાંથી પણ પાણી ક્યાંક ને ક્યાંક લીકેજ થશે અને જમીનો બગડશે. સાથે જ આ જે લાઈન છે એ દરિયામાં નાખવામાં આવે છે તો દરિયાઈ સુંદરતાને ખૂબ જ નુકસાની કરશે અને માછીમારીનો જે આખો ઉદ્યોગ છે એ આના લીધે ઠપ થઈ જશે. સરકારની 2024ની પોલિસી પ્રમાણે સરકાર તો સીફૂડ પાર્ક પોરબંદર અને વલસાડમાં બનાવવા માંગે છે. જો માછીમારીનો ઉદ્યોગ જ અહીંયા પતી જવાનો હોય તો સીફૂડ પાર્ક બનાવી અને લોકોને ભ્રમિત કરવાનો પણ સરકાર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે એમનો પણ કોઈ મતલબ નથી. ઉપરાંત જ્યાં પાઇપલાઇન નીકળશે ત્યાંથી 20 કિલોમીટરના રેડિયસમાં ટર્ટલ નેસ્ટિંગ એટલે કાચબા ઉછેર કેન્દ્ર પણ આવેલા છે એટલે એ જીવસૃષ્ટિને પણ ખૂબ જ નુકસાન કરે એવું છે. પોરબંદર પ્રવાસનની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું હોવાથી જો આ પાઇપલાઇન પોરબંદર સુધી પહોંચશે અને અહીંયા જો આ પાઇપલાઇન નાખવામાં આવશે તો પ્રવાસીઓને શું, આપના માધ્યમથી સરકારને પણ પૂછવા માંગુ છું કે પ્રવાસીઓને શું આપણે લાલ કલરનો દરિયો દેખાડવા માંગીએ છીએ અથવા તો જેતપુરના કેમિકલ યુક્ત પાણીના છોડેલાનો રંગબેરંગી પ્રકારનો દરિયો દેખાડવા માંગીએ છીએ? એ સરકાર જવાબ આપે. અને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે પોરબંદરના તમામ નાગરિકો છે એ આ તકે આ રેલીમાં જોડાય અને નૂતનબેન અને એની સમગ્ર ટીમને પોરબંદર વતી અને પોરબંદર માટે એમને સહયોગ આપે એવી સૌને વિનંતી કરું છું. આદિત્યાણા ગામ અને રાણાવાવ શહેરના લોકોને આધાર કાર્ડ સુધારા કરવાની કામગીરી માટે મુશ્કેલી પડી રહી છે. અરજદારો હેરાન થતા હોવાથી આ કામગીરીમાં યોગ્ય કરવા માંગ ઉઠી છે. આદિત્યાણા અને રાણાવાવમાં કુલ 4 જગ્યાએ આધાર કાર્ડની કામગીરી કાર્યરત છે,
જેમાં આદિત્યાણામાં 1 સેન્ટર કાર્યરત છે, જ્યારે રાણાવાવમાં 3 સેન્ટર છે, જેમાંથી 2 સેન્ટર રાણાવાવ શહેરમાં અને 1 સેન્ટર મામલતદાર કચેરી ખાતે કાર્યરત છે. મામલતદાર કચેરી આદિત્યાણાથી 6 કિલોમીટર દૂર અને રાણાવાવથી 2 કિલોમીટર દૂર આવેલી છે. એકમાત્ર મામલતદાર કચેરીમાં જ આધાર કાર્ડને લગતા તમામ કામ કાર્યરત છે, જેમ કે નામમાં સુધારો કરવો કે બદલાવવું, સરનેમ બદલાવી કે લિંક કરવું અને અપડેટ કરવું જેવી તમામ કામગીરી થઈ શકે છે. પરંતુ આદિત્યાણા રેલવે સ્ટેશન અને રાણાવાવ શહેરના લોકોને જો આધાર કાર્ડમાં નામમાં સુધારો કરવો હોય અથવા સુધારો વધારો કરવાનું હોય તો મામલતદાર કચેરીએ જવું પડે છે, કેમ કે નજીકના તમામ સેન્ટરમાં ફક્ત આધાર કાર્ડ લિંક કરવાની જ કામગીરી ચાલે છે. આદિત્યાણા અને સ્ટેશન વિસ્તારના લોકોને રિક્ષાના ભાડા આપી અને નાની એવી કામગીરી માટે 6 કિલોમીટર દૂર મામલતદાર કચેરીએ જવું પડે છે. હું રાણા YCDS થી આધાર કાર્ડ ઓપરેટર મોઢવાડિયા લીલું. અમારે અહીંયા અને બીજે બધે પણ ખાલી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અને અપડેટની જ કામગીરી ચાલુ છે. એનું કારણ છે કે ઉપરથી જ વારંવાર રિજેક્શન થાય છે, એટલે લાભાર્થી પણ હેરાન થાય છે અને ખૂબ જ હેરાન થાય છે. સતત સાચા ડોક્યુમેન્ટ હોય છે છતાં પણ નથી થતા, એટલે આ કામગીરી સતત જલ્દીથી જલ્દી ચાલુ થાય એવી અમારી રિક્વેસ્ટ છે, જેથી પબ્લિક અને અમે બે હેરાન ન થાય. બેન, અત્યારે જે આધાર કાર્ડ છે એની જે સુધારા વધારાની કામગીરી કેટલો ટાઈમ થયા બંધ છે બેન? લગભગ દિવાળીની પહેલાની આજુબાજુથી બંધ જ છે. તો અત્યાર સુધીની અંદરમાં જે કંઈ સુધારા વધારા કરવા હોય, કોઈ પણ લાભાર્થી તમારી પાસે આવે તો સુધારા વધારા થઈ શકે છે બેન? નહીં, અમે નાખીએ છીએ તો પાછી તરત જ થોડાક દિવસમાં જ રિજેક્ટ થઈને જ આવે છે, એટલે અમે એ લોકોને હેરાન કરવા માટે પછી નથી નાખતા અને અત્યારે વેઇટ જે કરવાનું કહે છે. આપણે આધાર કાર્ડ કેન્દ્રની અંદરમાં જે સુવિધા છે, અત્યારે શું સુવિધા ચાલુ છે બેન? અપડેટ અને મોબાઈલ નંબરની કામગીરી ચાલુ છે. ઓકે, થેન્ક યુ. જે મામલે આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટરને પૂછતા એવું જણાવ્યું હતું કે દિવાળીના સમયથી સુધારા વધારાની કામગીરી બંધ થઈ ગઈ છે, ત્યારે આ અરજદારો આધાર કાર્ડની કામગીરીમાં હેરાન થતા હોવાથી યોગ્ય કરવા માંગ કરવામાં આવી રહી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. કુતિયાણા ધારાસભ્ય વધુ એક વખત ખેડૂતોની વહારે આવ્યા છે, જેમાં તેણે પૈસા ભરી ઈશ્વરિયા નાની સિંચાઈ ડેમમાંથી પાણી છોડાવ્યું હતું, જેમાં પાણીનો 3000થી વધુ ખેડૂતોના પાકને સીધો ફાયદો થશે. કુતિયાણા રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોની વહારે આવ્યા છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી તેઓ પોતાના ખર્ચે પૈસા ભરી પાણી છોડાવે છે. શિયાળુ પાકમાં ઘઉં, જીરું, ધાણા, મગ, ચણા, બાજરો અને ગુદરી જેવા પાકોમાં પાણીની અછત જોવા મળતી હતી, જે અંગે ધારાસભ્યને જાણ કરવામાં આવી હતી. જ્યારે છેલ્લા 10 વર્ષથી કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા પૈસા ભરી ડેમમાંથી પાણી છોડાવે છે, ત્યારે આ વર્ષે પણ ધ્રુવાડા ખાતે આવેલ નાની સિંચાઈ યોજના અને ડેમમાંથી પાણી છોડાવવામાં આવ્યું હતું. આ પાણી કુતિયાણા, મોહબ્બતપરા, માલ અને કોટડા આ 4 ગામોના ખેડૂતોને સીધો ફાયદો થશે, તેમજ આ વિસ્તારના બોર, કુવા, નદી, તળાવ સહિતના પાણીના સ્તર ઊંચા આવશે, તેમજ ખેડૂતોના પાકમાં બમણો ફાયદો થશે. મારું નામ માલદેશ અહમદ કારાવદરા, હું કોટડા ગામનો ખેડૂત છું. આજ રોજ તારીખ 14/12/2024 ના રોજ ઈશ્વરિયા નાની સિંચાઈ યોજનામાંથી પાણી છોડાવેલ છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંધલભાઈએ આ ડેમમાંથી પાણી છોડાવેલ છે. કાંધલભાઈના સ્વખર્ચે આ ડેમમાંથી પાણી છોડાવેલ છે, તે બદલ કાંધલભાઈ જાડેજાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ પાણી મોહબ્બતપરા, માલ, કોટડાને 3000 ખેડૂતોને લાભ મળશે. કયા પાકમાં ફાયદો થશે? ચણા, ઘઉં, જીરું. મારું નામ અર્જુનભાઈ દુદાભાઈ મૈયારિયા. ઈશ્વરિયા નાની સિંચાઈ યોજનામાંથી આજે અમને કાંધલભાઈ તરફથી જે ખેડૂતને અમારી પાણીની માગણી હતી અને તાત્કાલિક જરૂર હતી, જે અમારો પાકને આવ નાના પાકને જરૂર હતી મીઠા પાણીની, તે પુરવાર કરવા બદલ કાંધલભાઈનો પણ આભાર. અને જે પાણી આવશે તેમાં અમારા મોહબ્બતપરા, માલ અને કોટડા ગામમાં 3000થી ખેડૂતને લાભ થશે, જેમાં તુરદાર, ચણા અને જીરું, ધાણા જેવા પાકને ફાયદો થશે. અને ખેડૂતને લગભગ મને કે 3 ગામ વસારે 1.5 કરોડ જેવી આવક થાય એવી શક્યતા છે, જેથી કાંધલભાઈનો ખૂબ ખૂબ આભાર. ગ્રામ્ય વિસ્તારના લોકો ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. આ વિસ્તારના 21 કિલોમીટરમાં આવતા તમામ ખેડૂતોને આ પાણીનો લાભ મળશે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ધોરાજીમાં શાકભાજીના લારી ધારકોને 3 દરવાજા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે જગ્યા ખાલી કરવા નગરપાલિકાએ હુકમ કર્યો છે,
ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વેપારીઓને જગ્યા ફાળવણી કરવામાં નહીં આવે તો રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. મકબૂલભાઈ ગરાણા, પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ધોરાજી નગરપાલિકા ને ગરાણા સમાજના સેક્રેટરી છું અને મુસ્લિમ આગેવાન છું. આજ રોજ અમે ચીફ ઓફિસર સાહેબને નકલ દેવા આવેલા હતા, જે અહીંયા અમારા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વેપાર કરે છે તન દરવાજા પાસે, ને શાકભાજી તથા ડુંગળી, લસણ, બટેકા, છૂટક, ફ્રૂટ જે કાંઈનો વેપાર છે એ પોતપોતાનું રોજીરોટી કમાવે છે. તો નગરપાલિકા તરફથી જગ્યા ખાલી કરવાનો આદેશ મૌખિક આપવામાં આવેલું હતું. તો આજ રોજ અમે સમાજના લોકો સાથે તમામ ભેગા થઈને એક નક્કી કરેલું આ લોકોએ કે ભાઈ આપણે આ જગ્યા આપણે અહીંથી ખાલી થશે, શાક માર્કેટ પર વર્ષોથી બંધ છે ખંડરના ભાગરૂપે, તો આપણે ધંધો રોજગાર ક્યાં કરશું? ધંધો રોજગાર નહીં કરીએ તો 100-150 પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે? તો ઈચ્છા મૃત્યુ રાષ્ટ્રપતિ સાહેબ પાસે એ લોકોએ માંગેલી છે બધા સાથે મળીને, અને નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે રિક્વેસ્ટ પણ કરી કે ભાઈ અમને અહીંયા ધંધો વર્ષોથી હાલે છે, ગોંડલ ઇસ્ટેટના વખતના થરા છે ને આપ સાહેબ આના અંદર સારી રીતે કોઈ પણ નિર્ણય કરી આપો, અને અમે ડેપ્યુટી કલેક્ટર પાસે પણ સાંજે જવાના છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારત દેશમાંથી ટીબી રોગનું વર્ષ 2025 સુધીમાં નિર્મૂલન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશની કામગીરી શરૂ કરાઈ છે, જે અંતર્ગત પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે 100 દિવસ ટીબી નિર્મૂલન અભિયાનનો જિલ્લા શુભારંભ કરાવ્યો હતો. પોરબંદર જિલ્લાના મહિયારી ગામ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો છે, જેમાં છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોએ કૃષિ મહોત્સવના સ્થળે ગાયોનું તાજું છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ, દેશી ગોળ અને રાફડાની માટીને મિક્સ કરી પાણીના બેરલમાં કેવી રીતે જીવામૃત તૈયાર કરવું તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં બિરલા હોલ સામે વેપારીના આમરણાંત ઉપવાસ, મંડપ સર્વિસના કોન્ટ્રાક્ટમાં ઘરની ધોરાજી ચાલતી હોવાના આક્ષેપ. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક આધેડનું શંકાસ્પદ મોત, એક શખ્સના હુમલા બાદ આધેડનું મોત થયું હોવાના આક્ષેપો. કલાનગરી પોરબંદરમાં રવિવાર સુધીના ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ, 7 આર્ટિસ્ટના 36 જેટલા ચિત્રોના પ્રદર્શનનું ઉદ્ઘાટન. જેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રોજેક્ટના વિરોધમાં પોરબંદરમાં રેલી, લોકોને આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.